તો રાજકોટમાં ફરજિયાત હેલ્મેટ મામલે અનોખી રીતે વિરોધ પણ થયો। એક સામાજિક કાર્યકરે હેલ્મેટ પાછળ લખ્યું કટાક્ષ કરતું લખાણ લખ્યું કે સરકારને માથાની ચિંતા હાથ પગ અને લીવરની નહીં। રાજકોટમાં પડેલા ખાડાઓ મુદ્દે કટાક્ષ કરતા આ લખાણ લખ્યું છે હેલ્મેટની પાછળ। પહેલા રાજકોટના રસ્તાઓ ખાડા વિનાના કરે તંત્ર તેવું હેમંત વિરડાએ હેલ્મેટ પર લખ્યું છે। રાજકોટમાં અનેક સ્થળોએ દારૂ છૂટથી મળે છે। ખાડા અને દારૂ મુદ્દે કેમ તંત્ર કોઈ એક્શન નથી લેતું તેવું હેમંત વિરડાએ કહ્યું। જે હું હેલ્મેટ ઉપર એક નામ લખેલા ચિહ્નો બતાવીશ કે આમાં શું લખ્યું છે કે સરકારને માથાની ચિંતા છે હાથ પગ અને લીવરની નહીં। આ એક પ્રશ્નાર્થ કરતા શબ્દો છે જે હેલ્મેટ ચાલક છે તેણે પોતાના હેલ્મેટ ઉપર આ લખાણ છે તે લખેલું જોવા મળી રહ્યું છે। આપણે તેની સાથે વાત કરશું કે આ લખાણ શેના માટે કર્યું છે, શું કારણો છે કે આ લખાણ લખવું પડ્યું છે। શું નામ છે આપ? હેમંત વિરડા, રાજકોટ। હેમંતભાઈ, આ લખવાનું પાછળનું કારણ શું છે ખાસ તો? શહેરની ઠેર ઠેર હાઈવે ઉપર શહેરીજનોના મુખ્ય માર્ગો ઉપર ખાડા એટલા છે કે પડે અને હાથ પગ ભાંગી જાય। પછી બીજા નંબરમાં કે દારૂ રાજકોટમાં પુષ્કળ પ્રમાણમાં ગમે ત્યાં મળે છે, એટલે રાત્રે વાહન ચાલકો દારૂ પીને અકસ્માત કરે છે અને લોકોના હાથ પગ ભાંગે છે। એટલે મેં લખ્યું છે કે સરકારને માથાની ચિંતા છે હાથ પગ અને લીવરની નહીં। તમે કયા કયા વિસ્તારમાંથી જોયા હશો ને કયા વિસ્તારોમાં ખાડા જોવા મળ્યા ખાસ? રૈયા ચોકડી, માધાપર ચોકડી, આખો BRTS, રૈયા રોડ અને શહેરના અન્ય રસ્તાઓ નાના નાના છે, અહીંયા તો પુષ્કળ પ્રમાણમાં ફૂટ 1.5 ફૂટના ખાડાઓ આજની તારીખમાં છે। તમારું શું માનવું છે હેલ્મેટ અને ખાડાઓને લઈ બંને સરખામ? મારું એવું સ્પષ્ટ માનવું છે કે શહેરમાં પહેલાં ખાડા બૂરી દેવા જોઈએ અને શહેરને હેલ્મેટમાંથી મુક્તિ આપવી જોઈએ। હાઈવે ઉપર બહુ જરૂરી છે। જે રીતના શહેરી વિસ્તારમાંથી હેલ્મેટ મુક્તિની વાત કરવામાં આવી રહી છે અને તેને જ લઈને જાગૃત કરતા જે નિયમો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે। હેલ્મેટ ઉપર લખાણ છે તે જોવા મળી એટલે કહી શકાય કે જે રીતના રાજકોટ શહેરમાં અલગ અલગ પ્રકારે હેલ્મેટને લઈને વિરોધ પણ થઈ રહ્યો છે। હેલ્મેટ જરૂરી છે પરંતુ કયા વિસ્તારમાં? તો કે હાઈવે ઉપર છે તે લોકો કહી રહ્યા છે કે હાઈવે ઉપર હેલ્મેટનો કાયદો યથાવત છે પરંતુ શહેરમાં મુક્તિ આપો તેવી વાત છે તે કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।